નમસ્કાર, હું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિષયમાં આપણે વાત કરવાના છે કે અત્યારે હાલ જે વિશ્વની અંદર સ્થિતિ ચાલી રહી છે તેના ઉપર અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, તો ભારત ઉપર તેની શું અસર પડી રહી છે, આ અસર વિશે આજે આપણે વાત કરવાના છીએ। અને આ અસરના કારણે સામાન્ય જનતા કેટલી હેરાન પરેશાન થઈ રહી છે તે પણ આજે આપણે જાણવાના છે। અને આ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ શું કીધું છે તેમની 6 વાતો પણ આજે આપણે જાણીશું। દર્શક મિત્રો, અત્યારે હાલ સ્થિતિ એટલી ભયાનક થઈ ગઈ છે, પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે જ્યારે યુદ્ધને લઈને સૌથી મોટા સંકટો ઊભા થઈ રહ્યા છે અને સામાન્ય જનતા તેનો ભોગ બની રહી છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કે અત્યારે હાલ આ યુદ્ધનો 14મો દિવસ છે અને 14મા દિવસની અંદર કોણે કેટલું નુકસાન પહોંચ્યું છે અને અમેરિકા, ઇઝરાયલે ઈરાનને કેટલું નુકસાન પહોંચાડ્યું છે અને ખાલી એકલા ઈરાને બંને દેશોને કેટલું નુકસાન પહોંચાડ્યું છે તે આપણે આજે સમજીશું અને આ વિષય ઉપર જાણીશું કે અત્યારે હાલ આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે અને આ યુદ્ધ ક્યારે અટકશે અને તેનાથી અત્યારે જે નુકસાન થઈ રહ્યું છે તેના ઉપર પણ આપણે એક વખત ચર્ચા કરીશું। તો મારી પાછળ જે આ દ્રશ્યો લાગેલા છે અને જે ગ્રાફિક્સ છે તેના દ્વારા આપણે સમજીશું કે જ્યારે યુદ્ધનો 14મો દિવસ છે અને ઈરાન દાવો કરી રહ્યું છે કે અમેરિકા મામલે એરક્રાફ્ટ જે કેરિયર છે તેના સૈન્ય બેઝને નાશ કરી દેવામાં આવ્યું છે। દર્શક મિત્રો, તો ઈરાન અત્યારે હાલ એકલું પડી રહ્યું છે અને ઈરાન એટલા માટે એકલો છે કારણ કે અત્યારે હાલ તે દેશો ઉપર પોતાનો દબદબો બનાવવા માંગે છે અને અત્યારે અમેરિકા પણ ઈરાન ઉપર પોતાની જે રાજસત્તા છે તે સ્થાપવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ઈરાન અને જે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને લઈને અત્યારે હાલ 14મા દિવસે એકબીજાની આ વિધ્વંસક યુદ્ધની સ્થિતિ આવી રહ્યું છે, તો તેમાં કેટલું નુકસાન કોણે થઈ રહ્યું છે તે પણ આપણે સમજી રહ્યા છે। પરંતુ હાલ જ્યારે યુએસએસ અબ્રાહમ લિંકન પર મિસાઇલ અને ડ્રોનના હુમલા કરવામાં આવ્યા છે તે પણ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો એકબીજા ઉપર જ્યારે હુમલા કરવામાં આવી રહ્યા છે ને તે હુમલાની અંદર સૌથી વધુ જે લોકો નુકસાન ભોગવી રહ્યા છે તે સામાન્ય જનતા છે। કારણ કે અત્યારે હાલ જે વસ્તુ સામે આવી રહી છે, જે પરિસ્થિતિઓ સામે આવી રહી છે, આ પરિસ્થિતિઓને લઈને ઘણી બધી બાબતો પણ સામે આવી છે તે પણ આપણે જાણીશું, સત્તાવાર રીતે જાણીશું કે જ્યારે કુવૈતના અમેરિકી સૈન્ય બેઝને હુમલામાં જ્યારે 500થી વધુ લોકો સૈનિકો ઘાયલ થયા હતા, આ આંકડા તમને બતાવી રહ્યા છે, જેની અંદર અત્યારે હાલ સામે આંકડા આવી રહ્યા છે તે આંકડા ખૂબ જ ચિંતાજનક છે અને આંકડા એ પણ કહી રહ્યા છે કે દિવસે ને દિવસે કેટલા લોકો મૃત્યુ પામે છે। હજુ તેનો આંકડો સત્તાવાર જાહેર નથી થયો, પરંતુ આપણને જણાવી દઉં કે 100થી વધુ સૈન્ય છે તેમનું નુકસાન કરવામાં આવ્યું છે અને આ સાથે જ કુવૈતના અમેરિકી સૈન્ય બેઝને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે। ઈરાને દાવો કર્યો છે, પરંતુ અત્યારે હાલ શું પરિસ્થિતિઓ વણસી રહી છે, આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આગળ શું હવે થવાનું છે ભવિષ્યમાં તે પણ આપણે જાણીશું। સૌથી વધુ મહત્વની બાબત એ પણ છે કે 14મા દિવસે હજુ શું વધારે જાણવાનું છે એ પણ આપણે જણાવી દઉં છું કે કુવૈતની અંદર પણ જે આ તમે સામે આવ્યું અને ઇઝરાયલના 24 કલાકમાં જ્યારે ઈરાનના 200 ઠેકાણાઓ ઉપર હુમલા થયા છે, 200 ઠેકાણા એટલે દર્શક મિત્રો ખૂબ જ મોટી વાત છે, કારણ કે 200 ઠેકાણા એટલે જ્યારે દેશની અંદર અડધા વિસ્તારની વાત કરવામાં આવે તો જે ક્ષેત્ર છે જ્યાં સ્કૂલ કોલેજો આવેલી છે, હોસ્પિટલો આવેલી છે, લોકોના રહેણાંક મકાનો આવેલા છે, જ્યારે સૈન્ય બેઝ આવેલું હોય છે, તો ત્યાં તમામ 200 જે ઠેકાણાઓ છે તેના ઉપર મિસાઇલો છોડીને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આ એક ગંભીર બાબત એ પણ છે કારણ કે જે નુકસાન થઈ રહ્યું છે બે દેશો વચ્ચેના યુદ્ધની અંદર નુકસાનનું જે સામે આવી રહ્યું છે તે ખૂબ જ મોટું નુકસાન છે અને આ 200 ઠેકાણા ઉપર જે નુકસાન કરવામાં આવ્યું છે તે પણ છે। તો આગળ પણ આપણે જાણીશું કે 14મા દિવસે અત્યારે હાલ હોર્મુઝ સ્ટ્રેટ દુનિયામાં ઓઇલ સપ્લાયનો સૌથી મોટો આજે મહત્વનો રૂટ છે તે પણ આપણે જણાવી દઉં છું, કારણ કે જે અત્યારે હાલ સ્થિતિ બની રહી છે, સંકટ બની રહ્યું છે વિશ્વ સ્તર ઉપર। આપણે જણાવી દઈએ કે જ્યારે આ યુદ્ધને લઈને અત્યારે હાલ જે સંકટ સામે આવી રહ્યું છે, સંકટની વાત કરવામાં આવે તો જે હોર્મુઝ સ્ટ્રેટ છે દુનિયામાં ઓઇલ સપ્લાય કરવાનું જે રૂટ છે ત્યાં રૂટ ઉપર હુમલા કરી રહ્યું છે। તો એ પણ બતાવી દઉં આપણને કે આ ખાડી છે, ફારસ્તાની ખાડી છે, આ કતાર છે, સાઉદી અરબ છે, ત્યાંથી થઈને યુએઈ, ઓમાન અને ઓમાનની ખાડીને અરબ સાગર હોર્મુઝ સ્ટેટ છે, આ જે ઓઇલ સપ્લાય કરવાનો આ મહત્વનો રૂટ છે। આ રૂટ ઉપર થઈને આ ઓઇલ સપ્લાય થાય છે અને ઓઇલ સપ્લાયના કારણે જે જો આ રૂટ બંધ થઈ જશે તો વિશ્વમાં બહુ મોટું સંકટ ઊભું થઈ જશે દર્શક મિત્રો, કારણ કે આમાં એકબીજા પોતાના ઈગોની અંદર આવીને
રાજનેતાઓ હુમલો તો કરી દે છે, પરંતુ આ યુદ્ધને રોકવાની કોઈ સ્થિતિ અત્યારે સામે આવી નથી. આ એટલા માટે આપણે કહી રહ્યો છું કે યુદ્ધ તો ચાલુ થઈ રહ્યું છે, પરંતુ આની અંદર કોઈ વ્યક્તિની કે કોઈ રાજનેતાની એન્ટ્રી નથી થઈ રહી કે આને કોઈ શાંત કરાવવા માટે નથી જઈ રહ્યું. શાંત કરાવવા માટે જશે તો આ યુદ્ધ રોકાશે અને જે લોકોના ઉપર ફટકો પડી રહ્યો છે, આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જ્યારે વિશ્વની અંદર આ સંકટ પેદા થઈ રહ્યું છે, તો તેને હવે રોકવાની બાબત માટે કોઈ સામે આવે તો આ રોકાશે. પરંતુ અત્યારે હાલ જે હોર્મુઝ સ્ટ્રેટ છે, જે આ મહત્ત્વના ઓઇલના જે સપ્લાય થઈ રહ્યા છે અને આ જે તેનો રૂટ છે, તે રૂટને જો આ નુકસાન પહોંચાડશે તો સૌથી મોટું પરિસ્થિતિ સંકટ ઊભું થશે અને હાલ જે સપ્લાય છે તે બંધ થવાના કગાર ઉપર પણ આવશે. તો આગળ આપણે એ પણ જાણીશું. સૌથી મહત્ત્વની બાબત છે કે જ્યારે નરેન્દ્ર મોદીએ 6 મોટી વાતો કહી છે યુદ્ધને લગતા, એ તમામ માહિતી આપને હું આપવા માગું છું અને સમજાવવા માગું છું કે નરેન્દ્ર મોદીએ શું કીધું. તો સૌથી પહેલી બાબત છે કે જ્યારે કોઈ પણ સંકટનો આપણે સામનો કરીએ તો તેનો શાંતિથી અને ધૈર્ય સાથે તેનો સામનો કરવો જોઈએ. આ હું નથી કહી રહ્યો, આ નરેન્દ્ર મોદી કહી રહ્યા છે, કારણ કે તેની અંદર તેમાં સરકાર, રાજકીય પક્ષો, મીડિયા, સામાજિક સંસ્થા અને ગામડા અને શહેરના તમામ લોકોની ભૂમિકા છે. એટલા માટે કારણ કે નરેન્દ્ર મોદીએ જ્યારે NXTના સમિટ 2026ની જે સમિટ હતી તેની અંદર સૌથી મોટી 6 બાબતો કઈ હતી, તે 6 બાબતોનું હું આપને અત્યારે હાલ જણાવી રહ્યો છું કે જ્યારે આવું સ્થિતિ પેદા થઈ રહી છે જ્યારે દેશની અંદર, કારણ કે યુદ્ધ તો બીજા દેશમાં ચાલી રહ્યું છે અને એનો જે અસર છે તે અસર ભારતમાં જોવા મળી રહી છે અને આ અસરને લઈને અત્યારે હાલ સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે. તો આગળ પણ સમજીશું કે હવે શું કહેવા માંગી રહ્યા છે. તો ભારત બીજા નંબરની વાત છે કે બીજા નંબર ઉપર તેમણે શું કીધું કે ભારત ઉર્જાથી તેના અલગ સ્ત્રોતો અને પ્રોત્સાહન આપી રહ્યું છે, કારણ કે હવે તે આત્મનિર્ભર ભારત છે અને આત્મનિર્ભર ભારત સાથે સાથે હવે તે મજબૂત પણ થઈ રહ્યું છે. તો હવે તે ઉર્જાના ક્ષેત્રોમાં પણ મજબૂત છે અને અલગ અલગ સ્ત્રોતોમાં પણ મજબૂત છે અને તેમની અસર અહીંયા દેખાઈ રહી છે. કારણ કે આત્મનિર્ભરતાની વાત કરે છે નરેન્દ્ર મોદી, તો ત્યારે તે કહી રહ્યા છે કે તે દરેક ક્ષેત્રમાં મજબૂત છે, એટલે હવે ગભરાવાની જરૂર નથી. કોઈ પણ સ્થિતિ આવે, કોઈ પણ યુદ્ધ થાય તો તે યુદ્ધને પહોંચી વળવા માટે ભારત સક્ષમ છે. દર્શક મિત્રો, તો તે પણ તેમને કીધું બીજી વખત છે. અને ત્રીજી વાત કરીશું આપણે કે આગળ શું શું કીધું છે. તો ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો 2014માં દેશમાં આશરે 14 કરોડ LPG કનેક્શનો હતા. આ સમજો દર્શક મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. આપણે જણાવી રહ્યો છું કે અત્યારે જે આ પરિસ્થિતિ હાલ ચાલી રહી છે, વિધ્વંસક યુદ્ધની પરિસ્થિતિ, તો તેની અસર ભારત ઉપર પડી રહી છે. તો તેને લઈને અત્યારે હું આ વાત કરી રહ્યો છું. તો અત્યારે હાલ 2014માં જ્યારે આશરે 14 કરોડ LPG કનેક્શન હતા, તો હવે તે વધીને કેટલા થયા છે? આશરે આ સામે આંકડા છે 33 કરોડ. 14 કરોડથી વધીને 33 કરોડથી વધુ આ LPG કનેક્શન થયા છે. તો આ સાથે જ આપણે જણાવી દઈએ કે છેલ્લા 11 વર્ષમાં જે પ્રોગ્રેસ તે ખૂબ જ બોટલિંગ ક્ષમતા સાથે બમણો થઈ ગયો છે. તો આ આંકડા છે 14 કરોડથી વધીને 33 કરોડ સુધી LPG કનેક્શન વધ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ આંકડા એ પણ કહી રહ્યું છે કે વધ્યા છે આ આંકડાઓ, તો સાથે સાથે લોકોને ગેસની સુવિધાઓ પણ મળી છે. તો આગળ વાત કરીશું 2014માં જ્યારે LNG, તો LNGના કેટલા ટર્મિનલ હતા? હવે તેમની પાસે સંખ્યા બમણી થઈ ગઈ છે. હવે આ બમણી સંખ્યામાં 25.26 લાખ ઘરોમાં ગેસ પાઇપલાઇનો પહોંચી ગઈ છે. તો આ સાથે જ 125 કરોડથી વધુ ઘરોમાં અત્યારે હાલ ગેસ પાઇપલાઇનનો ઉપયોગ થઈ રહ્યો છે. દર્શક મિત્રો, તો અત્યારે આવી પરિસ્થિતિની અંદર જ્યારે આપણે આ વિચારવા જેવી બાબત છે, કારણ કે પહેલાં ઓછું હતું અને હવે 2014 પછી વધી રહ્યું છે. તો જ્યારે LNGના જ્યારે ટર્મિનલની વાત કરવામાં આવે તો ટર્મિનલ કેટલા હતા? 4 હતા અને આ 4માંથી તેમની સંખ્યા બમણી થઈ ગઈ છે. 25.26 લાખ ઘરોમાં અત્યારે પાઇપથી ગેસ પહોંચાડવામાં આવી રહ્યું છે. તો આ તમામ માહિતીઓ આપની સામે છે, કારણ કે અત્યારે હાલ જે હું આપને બતાવી રહ્યો છું કે વિશ્વની અંદર જે સંકટ ઊભું થઈ રહ્યું છે, આ સંકટને લઈને અનેક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ભારત અત્યારે સક્ષમ છે, કારણ કે આ યુદ્ધની અસર ભારત પર પણ પડી રહી છે. તો આ સાથે આગળ વાત કરીશું આપણે કે સરકારે રેલવેનું ઝડપથી વિદ્યુતીકરણ કર્યું છે. આ વિદ્યુતીકરણ એટલા માટે કારણ કે ઉર્જા સંકટ ઉપર પણ અસર પડી રહી છે. આ એટલા માટે જણાવી રહી છે કે 2014 પછી માત્ર 20% રેલવે લાઇનોમાંથી વીજળી ચાલતી હતી અને હવે 2024માં જ્યારે 25માં રેલવે 180 કરોડ લીટર ઈંધણની બચત કરી છે.
સૌથી મોટી બાબત છે દર્શક મિત્રો, આ તમે સમજો કે જ્યારે સરકારે રેલવેનું ઝડપથી વિદ્યુતીકરણ કર્યું છે 2014થી અત્યાર સુધીમાં રેલવે લાઇનોમાં જ્યારે 20% ચાલતી હતી અને આ 20%ને લઈને અત્યારે હાલ લગભગ અત્યારે 100% લાઇનોમાં વિદ્યુતીકરણ થઈ ચૂક્યું છે અને 2024-25માં રેલવે 180 કરોડ લીટર ઈંધણની બચત કરી છે। દર્શક મિત્રો, આ ખૂબ જ મોટી બાબત છે દેશ માટે કે જ્યારે બચત કરવી અને તેને સંભાળીને રાખવું, સંરક્ષિત કરવું, તે દરેક વસ્તુ હવે આવી પરિસ્થિતિઓમાં કામ આવે। કારણ કે જો બચત કરી હશે, આપણે બચાવ્યું હશે, જળને બચાવ્યું હશે, તો આવનારી પરિસ્થિતિઓ કોઈ એવી આવે કે જ્યારે કોઈ જળ સંકટ ઊભું થાય તો તેની અંદર જે આપણે જળ ભેગું કર્યું હોય, સંરક્ષિત કર્યું હોય, તો તેનો આપણને અત્યારે લાભ મળી શકે। તો તેનો લાભ અત્યારે આ મળી રહ્યો છે કે 180 કરોડ લીટર જે ઈંધણની બચત કરી હતી તે અત્યારે હાલ આપણને ઉપયોગમાં મળી રહ્યું છે। તો આગળ વાત કરીશું છઠ્ઠા પોઈન્ટની કે પહેલાં ઘણા વિસ્તારોમાં માઓવાદી હિંસાથી પ્રભાવિત હતા અને અત્યારે હાલ જે જિલ્લાઓની સંખ્યા ઘટીને અત્યારે સિંગલ ડિજિટમાં આવી ગઈ છે અને આ જે ડિજિટ છે ત્યારે 2100થી વધુ નક્સલીઓને આત્મસમર્પણ કરી દીધું છે અને આશરે 300 લોકોને ઠાર મારવામાં આવ્યા છે। તો આ એક મોટી બાબત છે કારણ કે જેવી રીતે વિશ્વની અંદર સંકટ ઊભું થઈ રહ્યું છે તો ત્યારે સાથે સાથે લોકો પોતાની કટ્ટરતાવાદ તરફ આગળ વધતા હોય છે અને આ કટ્ટરતાવાદમાં અનેક નુકસાનો થતા હોય છે અને એકબીજા દેશ, સમાજ અને જાતિઓ આમને સામને લડતી હોય છે અને આ સાથે જ અત્યારે જો વાત કરવામાં આવે તો માઓવાદીઓની જે પ્રભાવિત હતા તે હિંસાથી અત્યારે હાલ તેમની સંખ્યા ઘટીને સિંગલ ડિજિટમાં થઈ ગઈ છે અને જ્યારે 2100થી વધુ નક્સલીઓએ આત્મસમર્પણ કરી દીધું છે અને 300 માઓવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે। તો આ સૌથી મોટા સમાચાર છે દર્શક મિત્રો। આપને જણાવી દઈએ કે જે આ પરિસ્થિતિ હતી, આ પરિસ્થિતિની અંદર અત્યારે હાલ ઘણી સમસ્યાઓ સામે આવી રહી છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના વિધ્વંસક યુદ્ધને હવે ક્યારે અટકશે તે હજુ સુધી કોઈ સામે આવ્યું નથી, વાત સામે આવી નથી, પરંતુ હાલ અત્યારે ભારત દેશ ઉપર જે અત્યારે ફટકો પડી રહ્યો છે, જ્યારે ગેસને લઈને, પેટ્રોલને લઈને અને ઉર્જાને લઈને આ તમામ જે સંકટો પેદા થઈ રહ્યા છે, તો આ સંકટો વચ્ચે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ભારત અત્યારે સક્ષમ છે। ખોટી અફવાઓથી તમારે દર્શક મિત્રો બચવાનું છે કારણ કે ખોટી અફવા અત્યારે હાલ બજારમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે। યુદ્ધની અસર 100% ભારતને પડી રહી છે પણ એટલી હદે નથી પડી રહી કે જેટલી હદે અત્યારે ભારતની અંદર અફવાઓ ચાલી રહી છે કારણ કે અત્યારે જે આ અફવાઓને કારણે બીજા લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે। તો દર્શક મિત્રો, આપને સમજવા જેવી બાબત એ છે કે આવી પરિસ્થિતિઓમાં આપણે ખૂબ જ ધૈર્યપૂર્વક કામ લેવાનું છે, શાંતિથી કામ લેવાનું છે અને આમાં તમામ સમાજના લોકોએ આગળ આવવાની જરૂર છે। અને આ સાથે હું એટલા માટે કહી રહ્યો છું કે મોદી સાહેબે પણ આ વસ્તુને અત્યારે હાલ કીધી છે। આવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તો આપણે આ પરિસ્થિતિઓમાંથી બહાર કઈ રીતે નીકળવું તેના તરફ આપણે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। તો અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।